Hello, good morning, students. We are on the unit number 1, negotiable instrument. લાસ્ટ વીકની અંદર આપણા જે લેક્ચર્સ હતા એ લેક્ચર્સની અંદર આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાર્ટ કર્યું હતું. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે સૌથી પહેલાં કમ્પ્લીટ કર્યું હતું વોટ ડુ યુ મીન બાય નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જ આપણે જોઈ લીધું હતું. એની અંદર પણ આપણે લોકોએ જોયું હતું ઇન્ટ્રોડક્શન એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિલ ઓફ એક્સચેન્જ એન્ડ પ્રોમિસરી નોટ. આજે આપણે થર્ડ પોર્શન સ્ટાર્ટ કરીએ છીએ ચેક. ચેક છે ઇટ્સ અગેન અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની જે કોઈ કેરેક્ટરિસ્ટિક્સ છે એ તો આને સેમ લાગુ પડે જ છે, એના જેવું જ છે, એમાં કોઈ મેજર ચેન્જ નથી, જે આપણે ઓલરેડી પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જમાં પણ જોઈ લીધું હતું. ક્લિયર? સો શું કહે ધ ચેક ઇઝ અ યુઝ્યુઅલ મેથડ ઓફ વિડ્રોઈંગ ધ મની ફ્રોમ ધી અકાઉન્ટ વિથ ધ બેન્કર. સો જ્યારે પણ તમારે તમારા બેંક અકાઉન્ટથી પૈસા લેવા હોય તો તમે યુઝ્યુઅલી શું કરશો? ચેક આપશો. કોઈને પૈસા આપવા છે તો એ તમે એટ ધેટ પાર્ટીને એડ્રેસ કરશો. ચેકમાં કોના નામનો ચેક છે તો એના નામનું મેન્શન કરશો, એના અકાઉન્ટ જે નામે ઓપરેટ થયા હોય, જે નામે એનું અકાઉન્ટ ચાલતું હશે એનું નામ પૂરું લખશો. ઓર ઇફ યુ વિશ ટુ વિડ્રો ધ મની ફોર યોર સેલ્ફ, તમારા માટે જો પૈસા જોતા હોય તો આપણે સેલ્ફનો ચેક નાખીએ છીએ. ક્લિયર? So check in the essence an order from the bank's customers who orders his bankers to pay the demand, the specific amount to the order of the person named on it and to the bearer. So check શું છે? ચેક એ એવી વસ્તુ છે કે થ્રુ ધ ચેક કસ્ટમર છે એ બેઝિકલી બેન્કરને ઓર્ડર કરે છે કે જેનું નામ ચેકમાં લખેલું છે એને ઓન ડિમાન્ડ એટલે ઓન ઓર્ડર તમે મની ટ્રાન્સફર કરો. ચેક લઈને જાઓ છો તો એનો મતલબ શું છે કે સપોઝ હું તમને ચેક આપું 10 લાખ રૂપિયાનો, તો એનો મતલબ શું છે કે હું મારા બેન્કરને કહું છું કે ભાઈ જે વ્યક્તિના નામે આ ચેક છે એના અકાઉન્ટમાં મારા પૈસા ટ્રાન્સફર કરજો, મારા અકાઉન્ટમાંથી એના અકાઉન્ટમાં એ રૂપિયા ટ્રાન્સફર કરજો. સેક્શન નંબર 6 defines the check is a bill of exchange drawn on the specified banks and not expressed to be payable otherwise than on the demand. A check is a bill of exchange with the two more qualifications. ચેક છે એ ઓલમોસ્ટ બિલ ઓફ એક્સચેન્જ છે. બિલ ઓફ એક્સચેન્જમાં આપણે 3 પાર્ટી જોઈ હતી. એલસીએનું બેસ્ટ એક્ઝામ્પલ લીધું હતું લેટર ઓફ ક્રેડિટ. ક્લિયર? ઇમ્પોર્ટ એક્સપોર્ટવાળું જે આપણે આફ્રિકામાં એક્ઝામ્પલ લીધું હતું એ વસ્તુ છે. સો ચેક છે એ બિલ ઓફ એક્સચેન્જ જેવું છે, પણ એમાં વધારાની 2 કેરેક્ટરિસ્ટિક્સ શું છે? ઇટ ઇઝ ઓલવેઝ ડ્રોન ઓન ધ સ્પેસિફિક બેંક. ચેક બિલ ઓફ એક્સચેન્જ કોઈ વ્યક્તિમાં ડ્રો થશે, કોઈ વ્યક્તિ ઉપર ડ્રો થશે, જ્યારે ચેક હંમેશા કોઈ બેંકનો થશે. પ્રાઇવેટ ચેક હું એક્સ પર્સનને ચેક લખી શકું કે આને પૈસા આપજો, તો એ પ્રોમિસરી નોટ કે બિલ ઓફ એક્સચેન્જ થશે. ચેકને ચેક હંમેશા બેન્કરને તમે આપો છો, બેન્કરના નામ સ્પેસિફાઈડ બેંકને તમે એમાં એડ્રેસ કરો છો. ઇટ ઇઝ ઓલવેઝ પેએબલ ઓન ડિમાન્ડ. એટલે જો બેરર એમાં ક્રોસ નથી કરેલું, જો બેરર છે તો જ હશે ઓપન ચેક, અધરવાઇઝ ઇટ ઇઝ ઓલવેઝ પેએબલ ઓન ડિમાન્ડ. ક્લિયર? જ્યારે તમને અકાઉન્ટ પેઈ એટલે જે તે અકાઉન્ટમાં ઓન ઓર્ડર જ પેમેન્ટ થશે. ક્લિયર? નાઉ ધ એસેન્શિયલ એલિમેન્ટ ઓફ ચેક. સેમ નેગોશિયેબલ ચેક ઇઝ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. ચેક શું છે? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. સો જે કોઈ કેરેક્ટરિસ્ટિક્સ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટને લાગુ પડતી હશે, જે કોઈ કેરેક્ટરિસ્ટિક્સ પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જને લાગુ પડશે, એ જ બધી કેરેક્ટરિસ્ટિક્સ કોને લાગુ પડશે? ચેકને લાગુ પડશે. રિટન ઇન્સ્ટ્રુમેન્ટ દેટ મીન્સ યુ હેવ ટુ હેવ અ રિટન ચેક. રિટન ઇન્સ્ટ્રુમેન્ટ ચાલશે, ઓરલ કઈ દિવસ ચેક ચાલશે નહીં. હું કોઈ બેંકને ઓરલી ફોન કરીને એડ્રેસ કરી શકીશ કે સાંભળો આ નામે અકાઉન્ટમાં આટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. ઓરલ કોઈ દિવસ ચાલશે ના. ઇટ શુડ બી રિટન, હેન્ડ રિટન કોપી. તમે ચેકમાં હાથેથી લખો, પેનથી લખો, ટાઈપરાઇટ કરો, કમ્પ્યુટરાઇઝડ ચેક આપો, કાંઈ પણ ચાલશે. સો ઇટ મસ્ટ બી ઇન અ રાઇટિંગ. અનકન્ડિશનલ ઓર્ડર. ઇટ શુડ નોટ કન્ટેન એની કન્ડિશન્સ. પ્લીઝ આ તે કે આમ કરે તો ચેક આપજો, કાંઈ એવી કન્ડિશન્સ હશે નહીં. ઇટ શુડ નોટ બી બેઝડ ઓન એની કન્ડિશન. તમે ચેકમાં કોઈ કન્ડિશન્સ લખી શકો કે આમ થાય તો જ ચેક ઇસ્યુ કરજો, આટલા આ વ્યક્તિના નામનો ચેક, આ ડેટનો ચેક, આ અમાઉન્ટનો ચેક, નીચે મારા સિગ્નેચર, અને એમાં કોઈ એવો કોલમ આવે છે, એવું કોઈ રો છે કે જેમાં કન્ડિશન્સ લખી હોય?
રિમાર્ક્સ લખ્યા હોય કે જો આમ થાય તો ચેક જમા કરજો, તો ચેક ટ્રાન્સફર કરજો, તો ચેક એન્ડોર્સ કરજો, એવી કોઈ કન્ડિશન છે ના. સો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ નોટ બી બેઝડ ઓન એની કન્ડિશન્સ. તો સેમ વસ્તુ અહીંયા આવી જશે. ક્લિયર? ઇન બેન્કર સ્પેસિફાઈડ ઓનલી. ચેક તમારે કોક બેંકને એડ્રેસ કરતો હોવો જોઈએ. નેમ ઓફ ધ બેન્કર મસ્ટ બી સ્પેસિફાઈડ. કઈ બેંકનો ચેક છે એ તો તમારે ક્લિયરલી મેન્શન કરવો જ પડશે. એટલે જે તે બેંકવાળા તમને એની જ ચેકબુક આપે એના બેંકના નામ નીકળ્યા. સો બેન્કર સ્પેસિફિક, તમે કઈ બેંકને એડ્રેસ કરો છો દેટ યુ હેવ ટુ સ્પેસિફાય. કોઈ પણ બેંકમાં લઈને કોઈ પણ બેંકનો ચેક ચાલશે નહીં. એટલે કે એવી રીતના નહીં કે હું તમને બેંક ચેક આપું છું મારી બેંકનો, નહીં તમે કોઈ પણ બેંકમાં ચાલશે ના. મારું અકાઉન્ટ, અહીંયા હું શું કહું છું, બેન્કર સ્પેસિફિક, ધેટ મીન્સ સ્પેસિફાઈડ ઓનલી. મારું જે બેંકમાં અકાઉન્ટ હશે એમાંથી જ હું તમને ચેક આપી શકું. જે બેંકમાં મારું અકાઉન્ટ નહીં હોય એની ચેકબુક મારા માટે યુઝલેસ છે. ક્લિયર? A sum of money, that means you have to specify in a check a certain sum of money payable either on the demand or on bearer. Amount must be clear. Clear? એટલે કે અહીંયા શું કહે છે કે ભાઈ સર્ટેન સમ ઓફ મની, અપ્રોક્સિમેટ નહીં ચાલે કે અપ્રોક્સિમેટ આટલું પેમેન્ટ ના. યુ હેવ ટુ બી ક્લિયર. Pay to be certain. Yes, to whom you address that you have to specify. પે એમાં ખાલી કોલમ રાખી દેશો તો ચાલશે. જેને તમે આપો એ બેંકને તમે આપ, જે લઈને બેંક પાસે જશે બેંક સમજી લેશે કે આને પે કરવાનો છે એટલે કરી દેશે ના. તમે કોને પે કરવા માગો છો, તમે કોને એડ્રેસ કરો છો એનું નામ તમારે ચેકમાં લખવું જ પડશે. પછી એ વ્યક્તિ જાય કે ચેક લઈને બીજી વ્યક્તિ જાય, બેંક એને એન્ડોર્સ કરી જ દેશે, પણ એના ઉપર તમે નામ મેન્શન નહીં કરો ચાલશે નહીં. સો પે ટુ બી સર્ટેન, તમે કોને પેમેન્ટ એડ્રેસ કરો છો એ ચેકમાં કમ્પલસરી લખવું પડશે. ચેક અમાઉન્ટ, ચેક ઇઝ ઓલવેઝ ફોર અ અમાઉન્ટ, ઇટ ઇઝ ઓલવેઝ ફોર અ મની એન્ડ મની. ચેક તમે બેંકને ચેક લખો અને એમ કહો અને એટલી સિક્યોરિટી આપજો કે આટલું આ આપજો તો ચાલશે નહીં. ઇટ ઇઝ ઓલવેઝ ફોર અ મની. મની માટે જ ચેક લખવામાં આવે છે, કોઈ સિક્યોરિટી માટે કે કોઈ કાઇન્ડની વસ્તુ માટે ચેક લખવામાં આવતો નથી. Check date, you require to mention the date in a check, otherwise it is considered as an incomplete instrument. એ કમ્પ્લીટ ઇન્સ્ટ્રુમેન્ટ ગણાશે નહીં. જો ચેકમાં તમે બધી વસ્તુ લખી છે, પે કોણ છે, અમાઉન્ટ શું છે, વર્ડ્સમાં અમાઉન્ટ લખી છે, તમે ફિગર્સ લખેલું છે, સિગ્નેચર કરેલું છે, પણ ડેટ મેન્શન નથી કરી તો ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇનવેલિડ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇનકમ્પ્લીટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે એમાં ડેટ મેન્શન નથી કરતા તો કે એક્સપાયરી ક્યારે આવશે કેમ ખબર પડે? ક્લિયર? તમે ડેટ મેન્શન કરો છો એનો મતલબ એવો છે કે જે દિવસે આ ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રો થયું છે, ચેક ડ્રો થયો છે, ત્યાર પછીના 3 મહિનાની અંદર ચેક છે એન્ડોર્સ કરી દેવાનો છે, અધરવાઇઝ એક્સપાયર ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જશે. ક્લિયર? સો ક્લિયરલી રિક્વાયર ટુ મેન્શન ધ ડેટ ઓન અ check. Now the types of check. Bearer check. Bearer check is basically known as open check. ક્લિયર? તમે ચેકની ઉપર બેરર લખેલું છે એને ક્રોસ કરતા નથી. એનો મતલબ છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે? બેરર ઇન્સ્ટ્રુમેન્ટ. બેરર ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ મીન્સ ઇન ધ કેસ ઓફ લોસ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ધ પર્સન હુ પ્રેઝન્ટ ધી ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઓનર. ક્લિયર? એના ફેવરમાં રાઇટ ટ્રાન્સફર થશે. સપોઝ સે ફોર એક્ઝામ્પલ મેં તમને આજે ચેક આપ્યો તો એના ઉપર ચેકની ઉપર બેરર લખેલું છે જે મેં કેન્સલ કર્યું નથી, ક્રોસ કર્યું નથી. હવે એની ચેક મેં તમને આપી દીધો, તમે એ લઈને જાઓ છો, ક્યાંક ખોવાઈ ગયો રસ્તામાં, તો હવે જેને મળ્યો અને જે એ ચેક બેંકમાં પ્રેઝન્ટ કરશે એને પૈસા મળશે. ક્લિયર? ઓર્ડર ચેક ઇટ મીન્સ દેટ ક્રોસ ચેક અને ઓર્ડર ચેક સેમ જ છે. ક્રોસ ચેક અને ઓર્ડર ચેકનો મતલબ શું છે? ઇટ ઇઝ પેએબલ ઓલવેઝ ઓન ધ ડિમાન્ડ. બેંકનો ચેક જે છે એમાં તમે ઉપર કોર્નર પર પેરેલલ ક્રોસ લાઇન કરો છો અને એમાં લખો છો અકાઉન્ટ પે. બેરર તમે કેન્સલ કરો છો એટલે એનો મતલબ થશે ઓન ઓર્ડર. ક્લિયર? એટલે કે અકાઉન્ટ પે જેનું નામ ચેક ઉપર લખેલું હશે એને જ આ ચેક મળશે, બીજા કોઈને આ ચેક મળશે નહીં.
that is order check or cross check. Post dated check, it means post dated નો મતલબ શું છે કે સપોઝ મેં તમને આજે ચેક આપી દીધો પણ મને ખબર છે મારા અકાઉન્ટમાં પેમેન્ટ 1 મહિના પછી આવવાનું છે ને એ પેમેન્ટ આવી ગયા પછી તમને ચેક મળશે તો હું શું કરીશ 1 મહિના પછીની ડેટ નાખીશ. આઈ વિલ basically fill up the future date. I will mention the future date. હું પ્રેઝન્ટ ડેટ જે દિવસે ચેક લખી અને તમને આપું છું એ જ ડેટ હું નાખીશ નહીં. ચેક ભલે મેં તમને આજે લખીને આપ્યો પણ ડેટ હું 1 મહિના પછીની આપીશ. સો ચેક તમને આજે મળી જશે પણ તમે બેંકમાં એન્ડોર્સ ક્યારે કરાવી શકશો 1 મહિના પછી. કંપનીઝ ક્રોસ ચેક એનો મતલબ શું છે કે ભાઈ અહીંયા તમે કોને એડ્રેસ કરો છો પેમેન્ટ માટે કંપનીને એડ્રેસ કરો છો. સો ધ અમાઉન્ટ ઇઝ ક્રેડિટેડ ટુ કંપનીઝ અકાઉન્ટ ઓનલી. સે ફોર એક્ઝામ્પલ મેં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ચેક આપ્યો હોય તો મુકેશભાઈ અંબાણીના અકાઉન્ટમાં ક્રેડિટ થશે નહીં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જે બેંકમાં અકાઉન્ટ ચાલતું હશે એ બેંકમાં અકાઉન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નામનું ચાલતું હશે એમાં જમા થશે. સે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા કોલેજમાં ચેકથી ફીસ પે કરો છો તો વિલ યુ એડ્રેસ ધ ડિરેક્ટર સર? નો, ડિરેક્ટર સરને તમે એડ્રેસ નથી કરતા, એના અકાઉન્ટમાં નથી જતો. ચેકથી ફીસ કરો છો તો આપણે અહીંયા ટ્રસ્ટનું જે અકાઉન્ટ ઓપન હશે એમાં એના નામથી તમે એડ્રેસ કરશો ને એમાં ક્રેડિટ થશે. ક્લિયર? બ્લેન્ક ચેક, દેટ મીન્સ યુ બ્લેન્ક ચેક ઇઝ અ પર્સનલ બેંક ચેક. તમે અહીંયા કાંઈ વસ્તુ લખતા નથી. એમાં તમે બ્લેન્ક ચેકની અંદર શું લખશો? ખાલી ને ખાલી કોને પે કરો છો, અકાઉન્ટ પે કોણ છે, દેટ્સ ઇટ. અને તમે અમાઉન્ટ એની અંદર લખતા નથી. ઘણા બધા મૂવીની અંદર તમે જોયું હોય કે તમને બ્લેન્ક ચેક આપું છું, અમાઉન્ટ તમે ભરી દો. ક્લિયર? સો આની અંદર શું હશે? બ્લેન્ક ચેકની અંદર દે મેન્શન એવરીથિંગ એક્સેપ્ટ ધી અમાઉન્ટ. અમાઉન્ટ સિવાય બધી વસ્તુ મેન્શન કરશે. અમાઉન્ટ બ્લેન્ક રાખશે, ઓપન રાખશે, એને કહેવામાં આવે છે બ્લેન્ક ચેક. ક્લિયર? નેક્સ્ટ આપણો ટોપિક છે દેટ ઇઝ ધ ડિસ્ચાર્જ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. ડિસ્ચાર્જનો મતલબ શું છે કે ભાઈ કમ ટુ એન એન્ડ. રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પાર્ટીઝ કમ ટુ એન એન્ડ. જે પાર્ટી છે મેકર અને પેઈ છે એની રિસ્પોન્સિબિલિટી અહીંયા એન્ડ આવી જાય છે. જેમ આપણે લાસ્ટ સેમિસ્ટરની અંદર ડિસ્ચાર્જ ઓફ અ કોન્ટ્રાક્ટ જોયું હતું એમાં કેમ આવે છે? કોન્ટ્રાક્ટ કમ્સ ટુ એન એન્ડ. તો એવી જ રીતના પાર્ટીઝ રિસ્પોન્સિબિલિટી કમ્સ ટુ એન એન્ડ, જેને કહેવામાં આવે છે ડિસ્ચાર્જ. So here the responsibility of the principal party or the ultimate party who are responsible for the instruments comes to an end. હવે કેવી રીતના થશે? વેઝ ઓફ ડિસ્ચાર્જ કેવી રીતના છે? બાય પેમેન્ટ ઇન અ ડ્યુ કોર્સ. This is the most common way of discharge of a negotiable instrument, that is payment is made in a good faith. મેં તમને ચેક આપ્યો, તમે એ ચેક બેંકમાં એન્ડોર્સ કર્યો, તમને પેમેન્ટ મળી ગયું, વાત થઈ ગઈ પૂરી. હવે આપણા વચ્ચે કોઈ રિલેશન છે નહીં. કમ ટુ એન એન્ડ. રિલેશનશિપ ઓર ધ responsibility for the instruments comes to an end by the principal debtors becoming the holder. That means when the acceptor of the bill of exchange become its owner. સો અહીંયા શું કહે છે કે જે આપણે બિલ ઓફ એક્સચેન્જની અંદર 3 પાર્ટી જોઈ હતી. ક્લિયર? ડ્રોવર એટલે કે મેકર, ડ્રોઈ અને એક્સેપ્ટર. ડ્રોઈ છે એ જ એક્સેપ્ટર બની અને બિલ એક્સેપ્ટ કરી લે છે. ઇન્સ્ટ્રુમેન્ટ કમ્સ ટુ એન એન્ડ. સો અહીંયા શું કહેવામાં આવે છે? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ રિલીઝ ઇફ ધ એક્સેપ્ટર બીકમ ધ ઓનર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ક્લિયર? દેન બાય રિનાઉન્સિએશન ઓફ ધ રાઇટ્સ બાય ધ હોલ્ડર. રિનાઉન્સિએશન્સ કરવું એટલે જતું કરવું, વેવ ઓફ કરી દેવું. ક્લિયર? સો ઇફ ધ હોલ્ડર ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સપ્રેસલી waives his right against the પાર્ટી. ક્લિયર? સો અહીંયા સપોઝ મારે તમારી પાસેથી પૈસા લેવાના છે, તમે મને ચેક આપ્યો પણ હવે મારે પૈસા લેવા નથી, ચેક ફાડી નાખું છું. દેટ ઇઝ તમને સેટ ઓફ કરી દીધું, જતું કરી દીધું, રિનાઉન્સ કરી દીધા તમારા રાઇટ. ક્લિયર?
cancellation of instrument. So if the owner, whether the intentionally or apparently, cancel the name of the drawer or the acceptor, here the intention of releasing the party mainly responsible for it. Cancellation of instrument, તમે આમાં કાં તો ઇન્ટેન્શનલી અને કાં તો એપરન્ટલી જાણીબૂજીને જે અકાઉન્ટ પેયનું નામ લખેલું છે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર, મેકર અને ડ્રોઈનું નામ લખેલું છે, એ જ કેન્સલ કરી નાખો છો, ઇન્સ્ટ્રુમેન્ટ કેન્સલ થઈ જશે. ક્લિયર? બાય એન એક્ટ ધેટ વુડ ડિસ્ચાર્જ એન ઓર્ડિનરી કોન્ટ્રાક્ટ. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ડિસ્ચાર્જ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ધેર, ઇટ મે અકર ડ્યુ ટુ ધ expirations of prescribed time period for recovery. સપોઝ મેં ચેક તમને 3 મહિનાનો આપ્યો છે, 3 મહિના પતી ગયા, પછી હું એ ચેક લઈને બેંકમાં જાઉં છું, એક્સપાયર થઈ ગયો છે. બાય ઓપરેશન ઓફ લો ડેથ થઈ જાય છે કે ઇન્સોલ્વન્સી થઈ જાય છે, કેન્સલ થઈ જશે. ક્લિયર? બાય એટલે તમારે બીજો ચેક લેવો પડશે. ક્લિયર? બાય પેમેન્ટ ઓફ અલ્ટર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. ક્લિયર? ઇફ વિધાઉટ informing the party, if you alter any of the information in the check, the instrument become invalid. Clear? ચેક લખ્યો છે, હવે એમાં ચેકી કરશું, મેં અમાઉન્ટ લખી છે, પાછું ચેક કર્યું અને પાછી બીજી અમાઉન્ટ લખી, ચેક ચાલશે નહીં. ચેકીવાળો ચેક હશે, કોઈ અલ્ટરેશન્સ કર્યા છે ચેકમાં કે ઇન્સ્ટ્રુમેન્ટમાં, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં તે ચાલશે નહીં. So hereby we have completed the topic discharge of negotiable instrument. Last topic છે holder and a holder in a due course. Holder નો મતલબ શું છે? The holder of a promissory note, bill of exchange or a check means any person entitled in his own name to be the possession thereof and to recover or receive or recover the amount due thereon from the party thereof. Holder, it is a legal, means the person is legal representative of deceased can claim the instrument as a holder by operation of law. Holder means the person who is in the possession of the instrument. Clear? Holder in a due course means any persons who for the consideration become the possessor of a negotiable instrument when it is payable to the bearer or become the payee or the endorsee without having the sufficient cause of any defect existed in the title of the person from whom he desired of his title. So અહીંયા બે વસ્તુ છે, હોલ્ડર અને હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ. સો હોલ્ડર કેવો થશે? the persons who hold the instruments. Clear? અને હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ એનો મતલબ શું થશે કે જેનું નામ એના ઉપર લખેલું છે, the person who is really entitled to receive the money, એને કહેવામાં આવશે હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ. ક્લિયર? So holder in a due course means the person who is really entitled to receive the amount. Holder નો મતલબ છે the person who is in the temporary possession of the negotiable instrument. Clear? Holder in a due course always have a wider right than the holder. Maturity date વહી જશે, પછી holder in a due course છે એ પેમેન્ટ એ પછી holder in a due course રહેશે નહીં, પણ holder રહેશે. એના પાસે ઇન્સ્ટ્રુમેન્ટનું પોઝિશન છે એટલે હોલ્ડર રહેશે. હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ રિસીવ ધી ઇન્સ્ટ્રુમેન્ટ ફોર કન્સિડરેશન સમથિંગ ઇન રિટર્નમાં. એને સપોઝ મેં તમારી પાસેથી ગુડ્સ લીધો છે અને તમને કન્સિડરેશન્સમાં પેમેન્ટ કરેલું છે. ક્લિયર? સો બહુ બેઝિક વસ્તુ છે હોલ્ડર અને હોલ્ડર ઇન અ ડ્યુ કોર્સ. ક્લિયર? સો તમારે બુકમાંથી હોલ્ડર અને હોલ્ડર એન્ડ ડ્યુ કોર્સનો ડિફરન્સ પણ રીડ કરવાનો છે અને બુકમાંથી જ તમારે ચેકવાળો ડિફરન્સ છે એ તમારી બુકમાંથી જ પાછો રિફર કરવાનો છે, ચેક એન્ડ બિલ ઓફ એક્સચેન્જ. સો બે વસ્તુ તમને લોકોને હોમવર્કમાં આપું છું, તમારા ઘરે સ્ટડીઝમાં આપું છું. ચેકનો ટોપિક આજે આપણે કર્યો, એમાં મિનિંગ લઈ લીધું, રિક્વિઝિટ્સ ઓફ ચેક પણ મેં તમને કરાવી દીધું, ટાઈપ્સ ઓફ ચેક પણ કરાવી દીધું છે. ડિફરન્સ બિટવીન ધ ચેક એન્ડ બિલ ઓફ એક્સચેન્જ એ તમારે જાતે ભણવાનું છે, કારણ કે તમે બિલ ઓફ એક્સચેન્જ પણ આખું ભણી ગયા છો, ચેક પણ ડિટેલ્સથી ભણી ગયા છે, ખાલી બેને ડિફરન્શિએટ કરવાનું છે, એ તમે કરી શકશો. ક્લિયર?
હોલ્ડર અને હોલ્ડર ઇન એ ડ્યુ કોર્સ મેં તમને મિનિંગ કહી દીધો છે. પ્રિવિલેજીસ તમારે કરવા નથી, ખાલી ને ખાલી ડિફરન્સ બિટવીન ધ હોલ્ડર અને હોલ્ડર ઇન ડ્યુ કોર્સ એ તમારે જાતે કરવાનું છે. બાકી ડિસ્ચાર્જ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ મેં તમને કરાવી દીધું છે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ ચેપ્ટર. યુનિટ નંબર 1 આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ, યુનિટ નંબર 2 સેલ ઓફ ગુડ્સ. સેલ ઓફ ગુડ્સ આપણું કમ્પ્લીટ થઈ જશે પછી આપણી પાસે એક જ એક્ટ બાકી રહેશે, જે યુનિટ નંબર 5 નો IPR વાળો એક્ટ હતો. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.